chapter number 13, manufacturing industries. The process in which man can change the natural resources into usable condition according to his intellectual, cultural and economic capacity is called industry. Underline industry definition. What do you mean by industry? The process in which man can change the natural resource into usable condition according to his intellectual, cultural and economic capacity is called industry. એવી પ્રોસેસ જેમાં માણસ પોતાનું નોલેજ અને અવેલેબલ રિસોર્સિસ એનો યુઝ કરીને કંઈક ઇન્ડસ્ટ્રી કંઈક ફેક્ટરીઝ ડેવલપ કરે છે અથવા કંઈક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરે છે તો એને આપણે ઇન્ડસ્ટ્રી કહી શકાય. નાઉ ઇન ઇન્ડિયા ધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડિશન્સ આર ફાઉન્ડ સિન્સ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. આપણે ઇન્ડિયાની અંદર એન્શિયન્ટ ઇન્ડિયન ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી અલગ અલગ ટાઈપ્સની ફેક્ટરીઝ અલગ અલગ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ અહીંયા જોઈ રહ્યા છે. ઓકે, તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં આપણને શેની ફેક્ટરીઝ જોવા મળી હતી? બીડ મેકિંગ ફેક્ટરી, બેંગલ્સ મેકિંગ ફેક્ટરી. ઓકે, તો આ બધી અલગ અલગ ટાઈપની ફેક્ટરીઝ એન્શિયન્ટ ઇન્ડિયન ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી જોવા મળે છે. એટ that time India used to prepare cotton textile, clay utensils, bronze item and beads. Up to 18th century, India was ahead in shipbuilding industry. Even India shipbuilding industry માં પણ 18th century સુધી આગળ પડતું હતું. Okay. India was also ahead in handicraft and in cottage industry. આપણે ઘણા બધા handicraft items જે ઇન્ડિયામાં બનતી તેના વિશે વાત કરી હતી આગલા ચેપ્ટર્સમાં. ઓકે, cottage industries પણ અહીંયા સારી એવી ડેવલપ થયેલી હતી. There was a heavy demand of the Indian cotton cloth, muslin cloth, metal utensils and ornament all over the world. ની અંદર ઇન્ડિયાની અંદરની જે આ બધી આઇટમ હતી એ બધાની હેવી ડિમાન્ડ હતી ઓલ ઓવર ધ ઇન્ડિયામાં, સો ઓલ ઓવર ધ વર્લ્ડમાં. With the beginning of the industrial revolution in England, the Britishers used to take away raw material, especially raw cottons. They used to follow the policy of selling the goods manufactured in the England at a higher price in India, so the Indian market would collapse. Generally Britishers કેવું કરતા હતા? આપણી પાસેથી આપણું રો મટીરિયલ્સ એટલે કે કોટનને અહીંથી લઈને ઇંગ્લેન્ડમાં સસ્તા ભાવે લઈ જાય, પછી ત્યાં શું કરે, કોટન ક્લોથ્સ બનાવે અને એ ક્લોથ્સને ફરીથી મોંઘા ભાવે ઇન્ડિયામાં વેચે. બરાબર. સો દે આર રૂઇનિંગ ઇન્ડિયા લાઈક ધીસ. આ રીતે ઇન્ડિયા આખું કોલેપ્સ થઈ ગયું, કારણ કે જેનું રો મટીરિયલ હતું, સપોઝ આપણે ઇન્ડિયામાં રો મટીરિયલ બનાવીને આપણું કપડું જો આપણે પહેરતા હોય તો આપણને સસ્તું પડે. ઓકે, પણ બ્રિટિશર્સે કેવું કર્યું, ઇન્ડિયાને બરબાદ કરવા માટે અહીંથી બધું કોટન ત્યાં લઈ જાય અને ત્યાં પછી એનું મેન્યુફેક્ચરિંગ કરીને રો મટીરિયલ બધું અહીંથી લઈ જાય, પછી ત્યાં એનું મેન્યુફેક્ચરિંગ કરે અને પછી જે ફિનિશ ગુડ હોય પછી ફરી ત્યાં ઇન્ડિયામાં ઊંચા ભાવે વેચે. કોલેપ્સ એટલે પડી ભાંગવું. This damaged the textile industry and the Indian craftsmen of India heavily. Now, what are the importance of the industries? Industries નો ઇમ્પોર્ટન્ટ બહુ વધારે હોય ઇન ડેવલપ્ડ કન્ટ્રીઝ. જે ડેવલપ્ડ કન્ટ્રી છે એ બધાની અંદર લગભગ તમે જોયું હશે તો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય ને એના પછી કન્ટ્રી જે છે એ ડેવલપમેન્ટ ફેઝની અંદર પ્રોગ્રેસ કરતું દેખાય આપણને. ઓકે, ટુડે ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ નેશન્સ ડિપેન્ડ ઓનલી ઓન ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. ઇકોનોમિક ડેવલપમેન્ટ વિધાઉટ ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રેસ વિલ બી ઇમ્પોસિબલ. ઇન્ડસ્ટ્રીયલની અંદર ડેવલપમેન્ટ નહીં હોય તો ઇકોનોમિક ડેવલપમેન્ટ થવું પોસિબલ નથી. Those countries which have developed more industrially have strengthened their economy equally. Countries like United States of America, Russia, Japan, South Korea are prosperous and developed nations on the basis of their industrial development. Those countries where industries are either not developed or are less developed are not capable to harness the natural resources as industrial raw material. એવી બધી કન્ટ્રીઝ જે ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે તો એ બધા લોકો પાસે સારી એવી ઇન્ડસ્ટ્રીઝ પણ ડેવલપ થઈ ગઈ છે, અને સારી એવી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ ગઈ છે મતલબ કે જે રો મટીરિયલ નેચરલ રો મટીરિયલ અવેલેબલ છે ઇન ધ વર્લ્ડ એ બધા એનો સરખો ઉપયોગ કરી શકે છે. જ્યારે આપણા જેવા કન્ટ્રી, ઇન્ડિયા જેવા કન્ટ્રી જેમાંથી ઇન્ડસ્ટ્રીઝ પ્રોપરલી ડેવલપ નથી થઈ અને પ્લસ આપણે ડેવલપિંગ ફેઝમાં છીએ તો આપણે આપણું રો મટીરિયલ પ્રોપરલી યુઝ ના કરી શકીએ. માની લો કે આપણી પાસે સારું એવું રો મટીરિયલ્સ કંઈક એક એક્ઝામ્પલ આપું છે નહીં, પણ સપોઝ કોટન આપણી પાસે સપોઝ સ્પિનિંગ મિલ્સ ન હોત, અત્યારે છે ઓકે, સ્પિનિંગ મિલ્સ ન હોત તો શું કરવું પડે, આપણે કોટનનું શું કરે, વેચવું પડે, એક્સપોર્ટ કરવું પડે, ઓછા ભાવે આપણે એક્સપોર્ટ કરશું અને એમાંથી જે વસ્તુ બનશે એને પાછી ઇમ્પોર્ટ કરશું, એટલે આપણે જે છે આપણી ઇકોનોમી તો ડાઉન જ જાય. બરાબર, આપણો ખર્ચ વધી જશે. ઓકે, ઇન્કમ જે છે એક્સપોર્ટ કરીને જે ઇન્કમ આવે છે એના કરતાં આપણે ઇમ્પોર્ટ કરીને જે બીજી આઇટમ્સ ખરીદી છે એમાં આપણો ખર્ચ વધારે થઈ જશે, એટલે આપણી ઇકોનોમી કોઈ દિવસ ઉપર નહીં આવી શકે. પણ આપણી ઇન્ડસ્ટ્રી કોટન ઇન્ડસ્ટ્રી ત્યાં ડેવલપ થઈ ગઈ છે તો જે ડેવલપ્ડ કન્ટ્રી છે એ બધા પાસે પોતાની ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ઓલરેડી ડેવલપ છે
એટલે આ નેચરલ રો મટીરિયલ્સ જે છે, જેમ કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ બધી નેચરલ રો મટીરિયલ્સમાં આવે, લેન્ડમાંથી કંઈ પણ નીકળતા હોય, મિનરલ્સ બધા નીકળતા હોય, આ બધી શેમાં આવશે? નેચરલ રો મટીરિયલ્સમાં આવશે. તો એવા બધા રો મટીરિયલ્સ જે નેચરલી છે એને આપણે પરફેક્ટલી યુટિલાઇઝ કરવા માટે આપણી પાસે સૌથી પહેલાં ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ હોવી જોઈએ. તો આપણે એ બધા રો મટીરિયલને પરફેક્ટલી યુઝ કરી શકાય. ઓકે, they have to sell their natural resources at a cheaper price and purchase the thing made out of the same raw material from the foreigner at a higher price. હવે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ ના હોય તો આવું કરવું પડે કે આપણા જે નેચરલ રો રિસોર્સિસ છે એ બધાને આપણે ઓછા ભાવે વેચી દેવા પડે અને પછી એ જ રિસોર્સિસમાંથી જે આઇટમ બની હશે એને ઊંચા ભાવે ખરીદવું પડે. ઓકે, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ કોન્ટ્રીબ્યુટ અબાઉટ ટોટલ કોન્ટ્રીબ્યુશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાના ઇકોનોમીમાં કેટલું છે? 29%. ઓકે, અને આપણે એગ્રીકલ્ચરનો ચેપ્ટર ચાલતો હતો ત્યારે આપણે એમ જોયું કે ઇન્ડિયા ઇકોનોમી ઇઝ ડિપેન્ડન્ટ ઓન એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ ઓફ અબાઉટ 60%. 60% જેટલું આખું ઇન્ડિયાનું ઇકોનોમી જે છે એ એગ્રીકલ્ચર પ્રોડક્ટ પર ડિપેન્ડન્ટ છે. ઓકે, the administrative policy of the British rule broke the backbone of the Indian industry structure. During slavery period, industries with modern methods could not be started in India. આપણે જ્યારે ગુલામ હતા બ્રિટિશર્સના ત્યારે મોડર્ન મેથડ્સ વાળી ઇન્ડસ્ટ્રીઝ જ્યાં એમને સ્ટાર્ટ કરવા જ ના દીધી આપણને, કારણ કે એમને ખબર હતી આ મોડર્ન મેથડ્સ વાળી ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થઈ જશે તો શું થશે? આગળ નીકળી જશે આ બધા, બરાબર. અને એમનું જે રો મટીરિયલ છે પછી આપણને ઓછા ભાવમાં નહીં વેચે, એ પોતે ખુદ યુઝ કરી લેશે અને ખુદ જ તે મેન્યુફેક્ચર કરવા માંડશે. ઓકે, in 1853 the first industrial complex of iron furnace based on the charcoal was found, but it failed. Underline 1853 ની અંદર ઇન્ડિયામાં ફર્સ્ટ ઇન્ડસ્ટ્રી સેટઅપ થઈ. આ ઇન્ડસ્ટ્રી શેના માટેની હતી? આયર્ન ઓર્સને મેલ્ટ કરીને એમાંથી આયર્ન બનાવવાની. ઓકે, તો એના માટે ફર્નેસ સેટઅપ કર્યા હતા જે ચારકોલ ઉપર ચાલતા હતા. ઓકે, ચારકોલ ખ્યાલ છે બધાને શું હોય? એને કહેવાય કોલસા. પણ કેવો કોલસો? જમીનમાંથી નીકળે એ નહીં, લાકડાને બાળીને જે બને એને ચારકોલ કહેવાય. ઓકે, ફર્સ્ટ સક્સેસફુલ. એના પછી 1853 પછી આ જે સેટઅપ કરી ઇન્ડસ્ટ્રી આયર્ન ફર્નેસ વાળી ઈ ફેલ થઈ. ઓકે, then 1854 માં first attempt was made in the cotton textile industries. તો 1854 માં પહેલી cotton textile industry setup કરાણી in India. યાદ રાખવાનું છે. First cotton textile was set up in India in 1854. Thereafter a jute mill was established in 1855. એના પછી 1855 માં jute mill setup થઈ. કઈ જગ્યાએ? કોલકાતામાં, રિસરા ઇન કોલકાતા. Now in 1874 a factory was found at Pulti for making iron ores which was closed after few years. Again આજે 1853 માં એક અટેમ્પ્ટ કર્યો હતો, એને ફરીથી અટેમ્પ્ટ કરવા માટે આયર્ન ઓરની ફરીથી એક ફેક્ટરી નાખી 1870 માં, પણ એ પણ ફેલ ગઈ અને થોડા વર્ષ પછી એને પણ બંધ કરી દેવામાં આવી. And again it was restarted in 1881. આ જગ્યાએ થોડા વર્ષમાં તાલીમ બંધ થઈ ગઈ અને પછી ફરીથી એને રીસ્ટાર્ટ કરીને 1881 માં સ્ટાર્ટ થઈ. શું છે? 74 છે. Now in 1907 a new dimension was provided with the founding of the Tata Iron and Steel Company at Jamshedpur. તો જમશેદપુરમાં જે ટાટા સ્ટીલની ફેક્ટરી છે it was founded in 1907. આ ઇમ્પોર્ટન્ટ ડેટ છે, નોટ ડાઉન કરી લેજો. 1907 ની અંદર એક નવો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન સ્ટાર્ટ થયો ઇન્ડિયાની અંદર, કારણ કે આપણે ઇન્ડિયાની અંદર એક સારી એવી ફેક્ટરી સેટઅપ કરી છે, હજી પણ સારા એવા ફેઝમાં ચાલી રહી છે. ઓકે, સ્ટીલ ઇન્ડસ્ટ્રી, સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ટાટા વાળાએ સેટઅપ કરી ત્યાં એટ જમશેદપુર. Now classification of the industry. ઇન્ડસ્ટ્રીને તમે છે ને ઘણા બધા ડિવિઝનમાં ક્લાસિફાય કરી શકો. ઓકે, તો ડિપેન્ડિંગ ઓન some and some factors. સપોઝ માની લો કે
બહુ બધા કામ કરતા હોય તો લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી કહેવાય, ઓછા કારીગર કામ કરતા હોય તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. ઓકે, પબ્લિકલી કામ કરતી કોઈ કંપની હોય તો એને પબ્લિક લિમિટેડ કહેવાય, અને પ્રાઇવેટ ઓનરશિપ હોય તો એને પ્રાઇવેટ લિમિટેડ કંપની કહી શકાય. ઓકે, આવી રીતે અલગ અલગ ક્લાસિફિકેશન તમે આપી શકો. પ્રાઇવેટ ઓન્ડ કંપનીની અંદર એ પાછા બે ભાગ પડે, પ્રોપરાઇટર અને પાર્ટનરશિપ ફોર્મ. પાર્ટનરશિપમાં એક કરતાં વધારે ભાગીદાર હોય અને પ્રોપરાઇટરમાં સિંગલ ભાગીદાર હોય, એક જ જણ હોય, બરાબર, મેઇન માલિક. જોઈએ આપણે. Industries are divided on the basis of the human labor, ownership and the source of raw material. Source of raw material ના આધારિત ઉપર પણ તમે એને ક્લાસિફિકેશન કરી શકો. એક્ઝામ્પલ તરીકે સપોઝ વુડ, આપણે લાકડામાંથી પેપર, ટ્રીઝમાંથી પેપર બને, બરાબર, ઝાડવામાંથી પેપર બને. ઓકે, તો એને આપણે ટ્રીઝ જે છે એ એગ્રીકલ્ચરલ થઈ ગયું, એટલે એને આપણે એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી કહી શકો. ઓકે, બીકોઝ જે આપણું રો મટીરિયલ છે એ ક્યાંથી આવે છે? એગ્રીકલ્ચરમાંથી આવે છે. ટેક્સટાઇલ મિલ જે છે અથવા સ્પિનિંગ મિલ છે એમાં રો મટીરિયલ શું હશે? કોટન. તો કોટન ક્યાંથી આવે છે? એગ્રીકલ્ચરમાંથી. તો એને પણ એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી કહી શકાય. ઓકે, now on the basis of the human labor the industries can be classified as small scale and the large scale industries. એટલે લેબર ઉપર સ્મોલ સ્કેલ અને લાર્જ સ્કેલ તમે ક્લાસિફિકેશન કરી શકો. એટલે આપણે વાત કરીએ બહુ બધા લેબર કામ કરતા હશે તો એ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવી જશે, અને ઓછા લેબર કામ કરતા હોય તો એ સ્મોલ સ્કેલમાં આવશે. Those industries where more employment is available is known as the large scale industry. Example, cotton textile industry. Cotton textile industry આ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. ઓકે, જેની અંદર બહુ બધું એમ્પ્લોયમેન્ટ અવેલેબલ છે આપણે ઇન્ડિયાની અંદર. બહુ બધી મિલ્સ છે જ્યાં બધાને પગારધારક બહુ બધા માણસો રાખી શકાય, ત્યાં એમ્પ્લોયમેન્ટ રાખી શકાય. ઓકે, now when an industry is under the direction of an individual ownership and the number of laborers is also less, it is called the small scale industry. એવી કોઈ ઇન્ડસ્ટ્રી છે જેમાં એક સિંગલ ઓનરશિપ હોય અને લેબર્સ કેવા હોય? ઓછા હોય, એને તમે કયા ક્લાસિફિકેશનમાં રાખી શકાય? સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં. એક્ઝામ્પલ, સુગર ઇન્ડસ્ટ્રી. Now beside these industries can be classified as private, public and collaborative. Collaborative मतलब partnership वाली form. Okay, and cooperative groups. So industries can be classified in many ways. On the basis of the source of raw material, the industry can be classified into agro-based industries and mineral-based industries. એટલે sources raw material ના source ઉપરથી પણ તમે ક્લાસિફિકેશન કરી શકો બે ટાઈપમાં, એક agro-based અને એક mineral-based. તો આપણે સૌથી પહેલા હવે agro-based industries ની વાત કરીએ. Agro-based industries, તો આ બધી જેટલી પણ ઇન્ડસ્ટ્રીના નામ આપેલા છે એ બધી agro-based industries કહી શકાય, બીકોઝ આ બધાનું રો મટીરિયલ ક્યાંથી આવતું હશે? એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સમાંથી. ઓકે, સો કોટન ટેક્સટાઇલ છે, જ્યુટ છે, સિલ્ક, woolen textile, sugar, paper, etc. are industries based on the raw material obtained from the activity based on agriculture. એમાં સૌથી પહેલા એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી પહેલી ઇન્ડસ્ટ્રી છે કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. Garment industry has an important place in the industrial economy of India. This industry provides employment to about 3.5 crore people. All over India ની અંદર 3.5 crore people ને આ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરે છે. કઈ ઇન્ડસ્ટ્રીઝ? કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. Textile industry is the industry which provide maximum employment in the country. આપણા આખા કન્ટ્રીની અંદર આ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ છે. India holds second rank after China in the export of a cotton textile. It is the main industry from the production and the employment point of view. એટલે ઇન્ડિયાની અંદર આપણે આ મેઇન ઇન્ડસ્ટ્રી કહેવાય from the production point of view and also from the employment point of view. અહીંયા એની અંદર પ્રોડક્શન પણ આપણું વધારે છે અને આપણે એમ્પ્લોયમેન્ટ પણ આ ઇન્ડસ્ટ્રીની અંદર વધારે આપી રહ્યા છે. ઓકે, first cotton mill was established in Mumbai. Thereafter, Sahapur mill and Calico mill were established in the Ahmedabad in Gujarat. તો ગુજરાતની અંદર અહેમદાબાદની અંદર Sahapur and Calico mill આ બે મિલ્સ જે છે એ પાયોનિયર ગણાય. Sahapur and Calico. In the initial year, the cotton textile mill were established in the Mumbai and Ahmedabad. પહેલા સ્ટાર્ટિંગમાં જે કોટન ટેક્સટાઇલ મિલ હતી એ મુંબઈ અને અહેમદાબાદમાં જ એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. ઓકે, મિલ મજદૂરની સ્ટ્રાઇક વિશે આપણે હિસ્ટ્રીમાં કંઈક ભણ્યું હશે, કાલે વાંચીને આવજો. ખ્યાલ છે ક્યારે થઈ હતી અને કોણ એના લીડર કોણ હતા એ સ્ટ્રાઇક કરવા પાછળ, ને કોણે ન્યાય અપાયો હતો એ બધું ખ્યાલ છે? અહેમદાબાદની અંદર જ થઈ હતી, બરાબર. તો એના વિશે થોડુંક જાણીને આવજો. કઈ મિલ હતી, કેવી રીતે સ્ટ્રાઇક થઈ હતી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ કે કોણે એને હેલ્પ કરી હતી બધા મજદૂરને, શું પ્રોબ્લેમ શું હતો, એ પ્લેગ ફેલાણો હતો,
બરાબર, થોડુંક એવો ઓવરવ્યુ આપી દઉં કે પ્લેગ ફેલાણો હતો ને ત્યારે આ બધા લોકોને હા સુરતમાં પણ થઈ હતી, બરાબર, બે જગ્યાએ સ્ટ્રાઇક થઈ હતી. બારડોલીનું નામ સાહેબ હોય તો ત્યાં પણ સ્ટ્રાઇક થઈ હતી એક. ઓકે, તો થોડુંક આના વિશે જાણીને આવજો કાલે, પછી આપણે એની વાત કરીશું. આજે ટેક્સટાઇલ મિલની સોમવારે એટલે એ સમજી જવાનું હોય પછી વાત કાલે, મતલબ એટલે કાલ હું કલાક પછી કહું કીધું મેં, અત્યારે ફાઇન કરીને આવજો નેક્સ્ટ વર્કિંગ ડે એમ. સો ધીસ મિલ્સ વર એસ્ટાબ્લિશ ડ્યુ ટુ ચીપ. હવે આ જગ્યાએ મિલ શું કામ એસ્ટાબ્લિશ કર્યું? કારણ કે અહીંથી ટ્રાન્સપોર્ટેશન બહુ સારું અવેલેબલ હતું, પ્લસ આ એરિયાની અંદર કોટનનું પ્રોડક્શન બહુ સારું થતું હતું. એટલે ગુજરાતની અંદર કોટનનું પ્રોડક્શન બહુ સારું થાય. એની અંદર એ સુરેન્દ્રનગરની અંદર બહુ સારું એવું કોટન ઉગે. ઓકે, ટુડે કોટન મિલ્સ in the initial year the cotton textile mill were established in the Mumbai and Ahmedabad. These mills were established due to cheap cotton, availability of the labor, transport facility, ports for export and favorable market. અહીંયા ઇન્ડસ્ટ્રી એટલે ડેવલપ કરી કારણ કે અહીંયા કોટન ચીપલી અવેલેબલ હતું, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી સારી હતી અને પોર્ટની ફેસિલિટી પણ હતી એક્સપોર્ટ કરવા માટે. એટલે આ જગ્યાએ કોટન ઇન્ડસ્ટ્રી સૌથી પહેલા ડેવલપ થઈ. ગુજરાતમાં પોર્ટ મળે ને એને અમદાવાદ, એમ અમદાવાદ મેઇન સેન્ટર છે ગુજરાતનું. મેઇન ટ્રેડિશનલ એન્ડ ઇમ્પોર્ટન્ટ સેન્ટર્સ એટ પ્રેઝન્ટ આર અત્યારે એની એક ઉપર એક લાઈન રહી ગઈ. ટુડે કોટન ટેક્સટાઇલ મિલ આર લોકેટેડ ઇન અબાઉટ 100 સિટીઝ ઓફ ધ કન્ટ્રી. એટલે ઓલમોસ્ટ આખા કન્ટ્રીની અંદર બધી હવે કોટન ટેક્સટાઇલ મિલ આવી ગઈ છે. એમાં મેઇન સેન્ટર કયા છે? તો મેઇન ટ્રેડિશનલ એન્ડ ઇમ્પોર્ટન્ટ સેન્ટર્સ એટ પ્રેઝન્ટ આર મુંબઈ, અહેમદાબાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર એન્ડ ઉજ્જૈન. ઓકે, તો આ બધા મેઇન સેન્ટર્સ છે. તમારા મેપમાં પણ આમાં દેખાડતા હશે, અલગ અલગ સેન્ટર્સ માર્ક કરેલા છે. કોટન ટેક્સટાઇલ મિલ જે ડોટથી માર્ક કરેલા છે ને એ. ઓકે, there are more mills in Mumbai in Maharashtra, so hence it is called as the Cottonopolis of India. Okay, so Cottonopolis of India કોને કહેવામાં આવે છે? મુંબઈને, because there are many mills in Mumbai. The industry is also established at Pune, Kolhapur, Aurangabad, Jalgaon cities. In Gujarat, Ahmedabad is called the Manchester of the East. Manchester of the East માં ગુજરાતના અહેમદાબાદનું નામ આવે. And it is also known as the denim city of India. Underline કરી લેજો. Ahmedabad is called as the Manchester of the East and also known as the denim city of India. Besides cities like Vadodara, Kalol, Bharuch, Surat, Porbandar, Bhavnagar, Rajkot, etc. are also included. Coimbatore is the main center of Tamil Nadu. South ની અંદર કોયમ્બતુર, તામિલનાડુનું કોયમ્બતુર છે એ મેઇન સેન્ટર છે. Chennai and Madurai cities are also included. Main centers in UP are Kanpur, Etawah, Agra, Lucknow, etc. Indore, Gwalior, Ujjain and Devas are main centers of the industries in the Madhya Pradesh. And in West Bengal, we have Kolkata, Howrah, Murshidabad are major centers. Cotton textile industries was set up also in Rajasthan, Punjab and Haryana, and extensive market center, transportation, bank and electricity have contributed considerably in the decentralization of these industries. પહેલા છે ને આ ઇન્ડસ્ટ્રી કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે હતી એ ખાલી ગુજરાત અને મહારાષ્ટ્ર આટલામાં ફેલાયેલી હતી, પણ હવે ડિસેન્ટ્રલાઇઝ થઈ ગઈ. ડિસેન્ટ્રલાઇઝ મતલબ એક જગ્યાએ હવે કોન્સન્ટ્રેશન ન રહ્યું, પણ આખા ઇન્ડિયાની અંદર બધે ફેલાઈ ગઈ. બરાબર, એનું શું કારણ છે? તો કારણ એ છે કે હવે આપણી પાસે સારી એવી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી અવેલેબલ છે. We have electricity facility available, banking facility available which can provide finance for these all industries. Okay, so આ બધા કારણના લીધે આપણે ઇન્ડિયાની અંદર હવે આ જે કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એ આખા ઇન્ડિયામાં ફેલાઈ ગઈ. અને લગભગ તમે જોયું છે તો નોર્થ, વેસ્ટ, ઈસ્ટ, સાઉથ બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝના નામ, બધી જગ્યાએ સિટીઝના નામ આવી ગયા જ્યાં ઇન્ડસ્ટ્રીઝ ફેલાઈ ગઈ. ઓકે, today cotton textile industry is facing a tough competition due to the factors like inadequate supply of the best variety of cotton. અત્યારે આ ઇન્ડસ્ટ્રીની અંદર ટફ કોમ્પિટિશન ફેસ કરવી પડે છે. એના કારણ છે કારણ કે આપણી પાસે હવે સારું ક્વોલિટીનું કોટન નથી આવતું. ઓકે, આવતું હોય પણ છે ને મેજર જે મોટી મોટી મિલ હોય ને એ લઈ જતી હોય. હવે આપણે બહુ વધારે પડતા મોટા પાયે પ્રોડક્શન ચાલુ થઈ જાય એટલે રો મટીરિયલ પણ વધારે પડતું જોઈએ, અને વધારે પડતું રો મટીરિયલ જોઈએ, જે માંગ બહુ વધારે એટલે ઓબ્વિયસ છે ક્વોલિટીમાં ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરતા હશે. ઓકે, અને સારું એવું જો કોઈ બી સારું એવું કોટન થતું હોય તો ઘણા લોકો એને ડાયરેક્ટ એક્સપોર્ટ પણ કરી દેતા હોય, જેથી કરીને ઇન્ડિયાની અંદર એ આપણને પછી અવેલેબલ ના થાય.
Today, cotton textile industry is facing a tough competition due to the factors like inadequate supply of best variety of cotton, use of old machinery, plus આપણી મશીનરી કેવી છે જૂની છે, ઓલ્ડ ટેકનોલોજી વાળી છે, ઇરેગ્યુલર ઇલેક્ટ્રિક સપ્લાય, બધી જગ્યાએ ઇલેક્ટ્રિક સપ્લાય તો પહોંચી ગયો છે પણ એમાં ઇરેગ્યુલારિટી વધારે જોવા મળે છે, પાવર કાપ આપણને વધારે જોવા મળે છે. અત્યારે તો કોલસાય ખૂટી ગયા છે, બરાબર? એ વાંચો છો, ન્યૂઝ વાંચો કે નથી વાંચતા? ઇલેક્ટ્રિસિટી શોર્ટેજ છે ને અત્યારે. Competition from artificial fiber cloth in the market and clean competition in the global market. Second thing, cotton ના બદલે હવે છે ને આર્ટિફિશિયલ ફાઈબર આવી ગયા, ટેરી કોટન કહેવાય એને. આમ તમને લાગે કોટન જેવું પણ તમે એને ટચ કરો ને પછી ફીલ થાય કે આ તો મટીરિયલ છે બહુ હાર્ડ હોય, બરાબર? સોફ્ટ મટીરિયલ ના બને એના. અને સેકન્ડ થિંગ કે ગ્લોબલ માર્કેટની અંદર કોમ્પિટિશન બહુ વધી ગઈ એટલે પણ આપણે આપણું ટેક્સટાઇલ જે છે એ ડાઉન જતું જાય છે. ઇન્ડિયા એક્સપોર્ટ કોટન ટેક્સટાઇલ ક્લોથ ટુ રશિયા, UK, US, United States of America, Sudan, Nepal, Australia, France and South African country. Sudan is a country of North America. Okay, sorry, North Africa. North Africa માં કન્ટ્રી છે સુદાન. ત્યાં પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. નેપાલમાં, ઓસ્ટ્રેલિયામાં, ફ્રાન્સમાં એન્ડ સાઉથ આફ્રિકન કન્ટ્રીઝની અંદર આપણે કોટન ટેક્સટાઇલ ક્લોથ્સ એક્સપોર્ટ કરી રહ્યા છીએ. ઓકે, ક્લિયર? અહીં સુધી બધાને કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. નેક્સ્ટ છે જ્યુટ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.